આજે આપણે સોડા કે ઈનો ઉમેર્યા વિના વ્રત ઉપવાસમાં બનાવીને ખાઈ શકાય તેવો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ફરાળી હાંડવો બનાવીશું. તો તેના માટે એક મોટા મિક્સર જારમાં 1/4 કપ સાબુદાણા લઈ તેને અધકચરા વાટી અને તેનો કકરો ભૂકો તૈયાર કરીશું. બહુ બારીક ન પીસવા, આ રીતના સહેજ અધકચરા જ રાખવા. પછી જેટલા સાબુદાણા લીધા હોય તેનાથી 4 ગણો એટલે કે 1 કપ મોરૈયો ઉમેરીશું અને તેને પણ વાટી લઈશું. જેમ આપણે રેગ્યુલર ઘરે હાંડવા ઢોકળાનો લોટ દળતા હોઈએ છીએ તે રીતનો કકરો લોટ તૈયાર કરવાનો છે. જો તમારે વધારે ક્વોન્ટિટીમાં આ લોટ દળવો હોય તો તમે ઘરઘંટીમાં પણ તેને દળી શકો છો. આ લોટને આપણે 2 મહિના સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ અને તેનો ઉપયોગ કરીને ઇડલી, ઢોસા, ઉત્તપમ જેવી ફરાળી વાનગી બનાવી શકીએ છીએ. હવે આ લોટને એક મોટા મિક્સિંગ બાઉલમાં કાઢી તેમાં 500 ml એટલે કે 2 કપ મધ્યમ ખાટી છાશ ઉમેરીશું અને લોટના બિલકુલ પણ ગાંઠા ન પડે તે રીતે તેને મિક્સ કરી લઈશું. જો તમારા ઘરમાં છાશ હાજર ન હોય તો તમે 1 કપ મધ્યમ ખાટું દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરીને પણ આ જ રીતે ખીરું બનાવી શકો છો. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 2 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલો ફરાળી હાંડવો તૈયાર થશે. મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કર્યા પછી તેને ઢાંકીને 3 થી 4 કલાક માટે તડકામાં મૂકી રાખીશું જેથી તે પ્રમાણમાં થોડું ખાટું થઈ જશે. જો તમારે સવારે હાંડવો બનાવવો હોય તો આગલે દિવસે રાતે આ રીતે ખીરું બનાવી તમે ઘરમાં જ કોઈ ગરમ જગ્યાએ ઢાંકીને મૂકી રાખશો તો પણ તેમાં થોડો આથો આવી જશે. 4 કલાક પછી ખીરુંમાં થોડી ખટાશ આવે ત્યારબાદ તેમાં બાકીની સામગ્રી ઉમેરીશું. જેમાં મેં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધી છે. હાંડવાને સરસ સોફ્ટ બનાવવા માટે અડધો કપ છીણેલી દૂધી ઉમેરીશું. દૂધીને છીણ્યા પછી હાથ વડે નીચોવી અને તેમાંથી બધું પાણી નિતારી લેવું. નહીંતર દૂધીમાંથી રસ છૂટો પડશે તો હાંડવાનું ખીરું જરૂરિયાત કરતાં વધુ પાતળું થઈ જશે. આમાં તમે દૂધીના બદલે છીણેલા બટાકા પણ ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન મરી પાવડર અને 1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર ઉમેરી બધું જ સરખું મિક્સ કરી લઈશું. જે લોકો વ્રત ઉપવાસમાં કોથમીર ન ખાતા હોય તેઓ સ્કીપ પણ કરી શકે છે. હાંડવાને થોડો ક્રન્ચી બનાવવા માટે 1 ટેબલસ્પૂન અધકચરા વાટેલા શિંગદાણા ઉમેરી મિક્સ કરીશું. રેગ્યુલર હાંડવામાં આપણે હળદર અને લાલ મરચુંનો ઉપયોગ કરીએ છીએ પણ આ ફરાળી હાંડવો છે એટલે મેં તે નથી ઉમેર્યું. ખટાશને બેલેન્સ કરવા માટે તેમાં 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી મિક્સ કરીશું. તમને ખાટો હાંડવો પસંદ હોય તો ખાંડ ન ઉમેરવી. હવે હાંડવાનું ખીરું તૈયાર કર્યા પછી હાંડવાને શેકવા માટે એક નોનસ્ટિક પેનમાં 1 ટેબલસ્પૂન શીંગ તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું અને જીરું સરસ ફૂટવા લાગે એટલે 4 થી 5 નંગ મીઠા લીમડાના પાન ઉમેરી તે થોડા ક્રિસ્પી થાય એટલે 3 મોટા ચમચા જેટલું ખીરું તેમાં પાથરીશું અને પછી તેના ઉપર થોડો શિંગદાણાનો ભૂકો ભભરાવીશું. આ ફરાળી હાંડવો હોવાથી રેગ્યુલર હાંડવાની જેમ તેમાં તલ, રાઈ કે હિંગનો ઉપયોગ નથી કર્યો. હવે તેને ઢાંકીને 4 થી 5 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. નીચેની બાજુથી હાંડવો થોડો ક્રિસ્પી થાય એટલે સાવધાનીપૂર્વક તેને તાવેથા વડે ફેરવી અને બીજી બાજુ પણ ઢાંકીને શેકી લેવો. ફરીથી જરૂર લાગે તો થોડું તેલ મૂકી શકો છો. અત્યારે આપણે નાની સાઇઝનો હાંડવો બનાવી રહ્યા છીએ એટલે એકવાર શેકવામાં આશરે 7 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે. હાંડવો અંદરથી પણ બિલકુલ કાચો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. બંને બાજુથી આ રીતનો લાઇટ ગોલ્ડન બ્રાઉન રંગનો શેકાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. પછી પીઝા કટર વડે હાંડવાના પીસ કરીશું. આ રીતનો ગરમાગરમ હાંડવો તમે કોઈપણ પ્રકારની ફરાળી ચટણી સાથે સર્વ કરી શકો છો. આ સિવાય પણ બીજી 235 કરતાં પણ વધુ ફરાળી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.